ટીએમસી પાર્ટીમાંથી ચૂંટાયેલા સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પર જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે. સમગ્ર આરોપ અંગે આરોપ અને પ્રત્યારોપ વચ્ચે વડોદરા મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મુખ્યમંત્રીને પત્ર લખી સાંસદ યુસુફ પઠાણ સામે ગુનો નોંધવા માંગ કરી છે. પૂર્વ કોર્પોરેટરે યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો નોંધી પ્લોટ પાછો લેવામાં આવે તેવી માંગ કરી. મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં જમીનનું અત્યાર સુધીનું ભાડું પણ વસૂલવાની માંગ કરવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, ટીએમસી સાંસદ યુસુફ પઠાણ પર જમીન પચાવી પાડવાના આરોપ મામલે હવે માંગ થઈ રહી છે. શું અપડેટ? જિજ્ઞાસા, ટીએમસીના સાંસદ બનેલા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે જે પ્લોટ પચાવી પાડ્યો છે કોર્પોરેશનનો, એના મામલે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર છે વિજય પવાર, તેમના દ્વારા પત્ર લખ્યો છે અને લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે એવી પણ માંગ કરી છે. તાત્કાલિક પ્લોટનો જે કબજો છે એ પાછો લેવામાં આવે. આ ઉપરાંત અત્યાર સુધી ભાડું નથી વસૂલ્યું, કયા અધિકારીઓની બેદરકારી છે એ દિશામાં પણ તપાસ થાય એના માટેની પત્રમાં માંગ કરી છે. આ પત્ર લખી અને અત્યાર સુધી જે યુસુફ પઠાણે પ્લોટ વાપર્યો છે તેનું ભાડું પણ વસૂલવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. જી જિજ્ઞાસ. બિલકુલ માનો, આભાર જાણકારી આપવા બદલ.